નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર માટેનો નવો એક લેક્ચર લઈને આવી ગયા છે. દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, શેડ્યુલ એટલો બધો બિઝી છે કે સમય ખૂબ જ નહિવત મળે છે. તેમ છતાં આપણે આયોજન કરી અને તમારો સંપૂર્ણ સિલેબસ આવરી લઈશું. તો આજનો જે ટોપિક છે કે સ્વચ્છતા નિરીક્ષકનું કાર્યક્ષેત્ર શું હોય છે. સૌ વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે આપણે ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યા પછી કઈ કઈ જગ્યાએ નોકરીની તકો હોય છે. તો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, જેથી કરી તમામ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણો જો વિડીયો તમને ગમે તો તેને લાઈક કરી શેર કરજો તમારા મિત્રો સાથે, અને યુટ્યુબ ચેનલ પર તમે નવા હો તો તેને સબસ્ક્રાઈબ કરજો. સ્વચ્છતા નિરીક્ષકનું કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો સ્વચ્છતા નિરીક્ષક એ જાહેર આરોગ્ય વિભાગનો એવો એક અધિકારી છે કે જે સમાજમાં સ્વચ્છતા જાળવવાનું તેમજ રોગચાળો અટકાવવા અને આરોગ્યપ્રદ પર્યાવરણ એટલે કે ઊભું કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે. સ્વચ્છતા નિરીક્ષક જે જાહેર વિભાગનો એક એવો કર્મચારી છે કે જે સમાજની અંદર સારું એવું હેલ્થ વિશે કામ કરે છે, સ્વચ્છતાનું જાળવણી કરે છે અને સારો એવો એક સમુદાય બનાવવા માટે એક વાતાવરણ ઊભું કરે છે. જેના મુખ્ય કાર્યક્ષેત્રો વિશે વાત કરીએ દોસ્તો, તો જાહેર આરોગ્ય ક્ષેત્રોમાં સ્વચ્છતા નિરીક્ષકનું સૌથી મોટું કાર્યક્ષેત્ર છે રોગચાળો અટકાવવાનો. ત્યારબાદ આરોગ્ય સંબંધિત ફરિયાદોની તપાસ કરવી, સ્વચ્છતા સર્વેક્ષણ કરવું એટલે કે કોઈ ડિસીઝ આવે છે, કોઈ રોગ છે તો તેનું સર્વે કરવું, જાહેર સ્થળોની આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરવું. જેમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ગામમાં ડેન્ગ્યુના કેસ વધે તો મચ્છરના પ્રજનન સ્થળો છે એની તપાસ કરવી અને તેનો નિકાલ કરવો. ત્યારબાદ નગરપાલિકા અને પંચાયત ક્ષેત્રની અંદર વાત કરીએ તો શહેર અને ગામની સફાઈ વ્યવસ્થા પર દેખરેખ રાખવાની હોય છે. રસ્તા અને ગટરની સફાઈની તપાસ કરવાની, કચરા સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા જોવાની હોય છે. સાથે સાથે જાહેર શૌચાલયોની સ્થિતિ તપાસવાની હોય છે. ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરવાની હોય છે. પાણી પુરવઠા ક્ષેત્રની અંદર સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની હોય છે. જેમ કે ક્લોરિનેશન કરવાનું, તેમજ ક્લોરિનેશનવાળું પાણી સોસાયટીમાં અથવા લોક સમુદાયમાં પહોંચે છે કે નથી પહોંચતું તે વિશે. પાણીના નમૂના લેવાના હોય છે, ક્લોરિનેશનની તપાસ કરવાની હોય છે, પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા જાળવણી કરવાની હોય છે અને જો દૂષિત પાણીથી થતા જે રોગો છે તેને અટકાવવાના પ્રયત્ન કરવાના હોય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ખાદ્ય સુરક્ષા ક્ષેત્રની અંદર તો ખોરાક સંબંધિત જાહેર આરોગ્યની સુરક્ષા કરવાની હોય છે. જેમાં હોટલો છે, રેસ્ટોરન્ટ છે તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. સાથે સાથે જે રસોડાની સ્વચ્છતા છે તેની તપાસણી કરવાની હોય છે. ખાદ્ય પદાર્થોના નમૂના તપાસ માટે મોકલવાના હોય છે અને જો બગડેલો અથવા અશુદ્ધ ખોરાક વેચાતો હોય તો તેને અટકાવવાનો હોય છે. ત્યારબાદ છે રોગચાળો નિયંત્રણ ક્ષેત્ર પર, તો ચેપી રોગોના નિવારણમાં અગત્યની જવાબદારી નિભાવવાની હોય છે. જે વેક્ટર જન્ય ડિસીઝ છે, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ વગેરે દેખરેખ જે રોગો છે તો તે રોગોને અટકાવવા માટેના પ્રયત્નો કરવાના છે, સર્વેલન્સ કરવાનું છે. ત્યારે વેક્ટરજન્ય જે રોગો છે તેમના માટે ફોગિંગ અને દવાઓનો છંટકાવ કરવાનું આયોજન કરવાનું હોય છે. ત્યારબાદ જે કોન્ટેક્ટ ટ્રેકિંગમાં સહયોગ કરવાનો હોય છે. ત્યારબાદ પ્રતિબંધક પગલાં અને માર્ગદર્શન આપવાનું હોય છે. એટલે કે અત્યારે હાલ ડેન્ગ્યુ માસ ચાલે છે
તો આપણા નિયર બાય આપણા ઘરની આજુબાજુ પાણી જે છે કોઈ વાસણમાં ભરાઈ રહેતું હોય, પછી જે નક્કામાં જૂના ટાયરો હોય છે તો ટાયરોની અંદર પાણી ના ભરાવા દેવું, એવા જે સૂચનાઓ છે તે લોક સમુદાયને આપવાની હોય છે, એટલે કે અવેરનેસ કરવાનું હોય છે. ત્યારબાદ કચરા વ્યવસ્થાપન ક્ષેત્રની અંદર પર્યાવરણ અને આરોગ્ય બંને સાથે સંબંધિત ક્ષેત્રમાં કાર્ય કરવાનું હોય છે, જેને ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવાનો હોય છે, તેના વિશે માહિતી આપવાની હોય છે. ઘન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ કરવો, એટલે કે આપણે આગળ જોઈશું કે કચરાને અલગ અલગ પદ્ધતિથી કેવી રીતે તેનો રિસાયકલિંગ કરી શકાય છે અથવા તો તેનો નાશ કરી શકાય છે. બાયોમેડિકલ કચરાનું યોગ્ય સંચાલન કરવું. ત્યારબાદ લેન્ડફિલ અને કચરા સ્થળોની દેખરેખ રાખવાની હોય છે. ત્યારબાદ શૈક્ષણિક અને જનજાગૃતિ ક્ષેત્રની અંદર વાત કરીએ તો લોકોમાં સ્વચ્છતા અંગે માહિતી આપવાનું હોય છે, તેમને શિક્ષણ આપવાનું હોય છે આરોગ્યનું. તો કે શાળાઓમાં આરોગ્ય શિક્ષણ આપવું, હાથ જે હાઇજીન છે, પર્સનલ હાઇજીન છે તે વિશે સમજાવવું, ખુલ્લામાં શૌચ ન કરવા પ્રેરણા આપવી, તેના ફાયદા શું છે, ગેરફાયદા શું છે તે વિશે સંપૂર્ણ માહિતી લોક સમુદાયને આપવાની હોય છે. ત્યારબાદ સાથે સાથે સ્વચ્છતા અભિયાન ચલાવવું, એટલે કે અલગ અલગ સ્વચ્છ ભારત અભિયાન જે છે સરકાર દ્વારા અલગ અલગ જે પ્રોગ્રામ ચલાવવામાં આવે છે તેના વિશે અવેરનેસ કરવાનું હોય છે લોક સમુદાયને. ત્યારબાદ હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાઓમાં હેલ્થકેર સંસ્થાઓમાં ચેપ નિયંત્રણ કાર્યો વિશે કામગીરી કરવાની હોય છે. હોસ્પિટલની સફાઈની તપાસ કરવાની હોય છે. બાયોમેડિકલ વેસ્ટનું નિયમોનું પાલન થાય છે કે કેમ તે વિશે માહિતી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે. ચેપ નિયંત્રણ વ્યવસ્થા તપાસવાની હોય છે. ઓપરેશન થિયેટર અને વોર્ડની સ્વચ્છતા નિરીક્ષક કરવાની હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્ર, એટલે કે જ્યાં મોટી મોટી ફેક્ટરીઓ ચાલે છે, જીઆઈડીસી ચાલે છે, ત્યાં કામદારોના આરોગ્ય અને સલામતી માટે કામગીરી કરવાની હોય છે, જેમાં ફેક્ટરીઓમાં સ્વચ્છતા તપાસવાની હોય છે. પીવાના પાણી અને શૌચાલયની સુવિધા જોવાની હોય છે. કામદારો માટે આરોગ્ય પરિસ્થિતિ સુનિશ્ચિત કરવાની હોય છે. પ્રદૂષણ સંબંધિત જો મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવાનું હોય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્ર, એટલે કે કોઈ પેન્ડામિક ડિસીઝ છે યા તો કોઈ એવો ડિસીઝ આવી જાય છે તો ત્યારે પણ કામગીરી કરવાની હોય છે, જેમ કે પૂર છે, વાવાઝોડું છે અથવા રોગચાળો જેવી પરિસ્થિતિ આવે છે તો વિશેષ કામગીરી કરવાની આવતી હોય છે. તો કે તેની અંદર રાહત કેમ્પોમાં સ્વચ્છતા જાળવવાની હોય છે, સુરક્ષિત પાણીની વ્યવસ્થા કરવાની હોય છે, અસ્થાયી શૌચાલયોની વ્યવસ્થા કરવાની હોય છે અને રોગચાળો ફેલાતો અટકાવવા માટેના પ્રયત્નો કરવાના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે સ્વચ્છતા નિરીક્ષક કઈ કઈ જગ્યા ઉપર કામ કરી શકે છે. તો સરકારીની અંદર જોઈએ તો નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, ગ્રામ પંચાયત છે, આરોગ્ય વિભાગ છે. આરોગ્ય સંસ્થાઓની અંદર સરકારી હોસ્પિટલ, જેમાં પીએસસી, સીએસસી તેમજ ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં શાળા, કોલેજ, હોસ્ટેલની અંદર પણ કામગીરી કરવાની આવતી હોય છે. ત્યારબાદ ઉદ્યોગોમાં ફેક્ટરી, ફૂડ ઇન્ડસ્ટ્રી, પ્રોસેસિંગ યુનિટ છે, તેમાં પણ કામગીરી કરવાની હોય છે. ત્યારબાદ જોઈએ ખાનગી ક્ષેત્ર તો હોટલ છે, રેસ્ટોરન્ટ છે, મોલ છે, હાઉસિંગ સોસાયટીઓ હોય છે, તેમાં પણ કામગીરી કરવાની હોય છે. ત્યારબાદ એનજીઓ પ્રોજેક્ટ, તો કે હાલ હું અત્યારે દાહોદ જિલ્લા હેલ્થ ઓફિસર તરીકે કાર્ય કરું છું, જે એસબીઆઈ કનેક્ટિંગ છે. એસબીઆઈ સ્વચ્છતા અભિયાન જાહેર આરોગ્ય પ્રોજેક્ટ વિશે કામ કરવાનું હોય છે. તેમજ હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી યાદ રાખવાના સૂત્રો, એટલે કે પા, ખા, ક, ર, શ, પ, આ. તો આ સૂત્રો મુખ્ય કાર્યક્ષેત્રો યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીક છે. પા એટલે પાણીની સુરક્ષા, ખા એટલે ખાદ્ય સુરક્ષા, ક એટલે કચરા વ્યવસ્થાપન, ર એટલે રોગચાળો નિયંત્રણ, શ એટલે શૈક્ષણિક જનજાગૃતિ, પ એટલે પંચાયત નગરપાલિકા, આ એટલે આરોગ્ય સંસ્થાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ એક સૂત્ર છે જે તમે શોર્ટમાં પરીક્ષા માટે તમે યાદ રાખી શકો છો કે એક આરોગ્ય સ્વચ્છતા નિરીક્ષક ક્યાં ક્યાં કામગીરીની ફરજો નિભાવી શકે છે તેના માટે છે.
તો સ્વચ્છતા નિરીક્ષકનું કાર્યક્ષેત્ર માત્ર સફાઈ સુધી મર્યાદિત નથી વિદ્યાર્થી મિત્રો. તે જાહેર આરોગ્ય, પાણી, ખોરાક, કચરો, રોગચાળો, પર્યાવરણ, શિક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા અનેક ક્ષેત્રોમાં કાર્ય કરવાનું હોય છે. તેથી તેને સ્વચ્છતા નિરીક્ષક એટલે કે અનેકવિધ ભૂમિકાનો આદર્શ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો આજનો વિડીયો ચર્ચા કે એક આદર્શ સ્વચ્છતા નિરીક્ષકનું કાર્યક્ષેત્ર શું હોય છે. હવે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવી એક માહિતી લઈને આવીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ, જય જોહાર.